મને સુંદી નાખે માન રે અરે વીરા અરે બેની સામની નગરી દેખાય છે હા છે દેખાય છે બેની પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજવી છે ભલે મારી બેન અલે કોને યાર વાતો કરસ તું એકો કજાણો માણસ છે તો પણ એને અંદર લઈ લેવાય કે બહાર ઊભા રખાય બિસે રાખને હાલો હાલો અંદર વઈ આવો બિસા રાખને અલી આ તો આપડા અજાણ્યા છે કોઈ જાણતા નથી કોણ સવો તમે કોણ સવો અજાણ્યા જ છીએ એટલે જ કહું કોણ સવો એમ તો અમે દાદા છીએ એ અડી ગઈ ઓલી એ દાદાનું તો નામ જ ન લેતા હો કા કેમ બસ નહીં લેવાનું એટલે નહીં લેવાનું કા શું કામ લે હુકામ નો લઉં હુકમ એટલે માર કોઈ દાદા છે જ નહીં રજવાડા મેં કઈ વડીલ નથી કોઈ એટલે કોઈ નહીં બે ત્રણ હતા એને વણહરાજમાં ભેળવી દીધા પણ એક તો હોય છે ને કોઈ છે જ નહીં વડીલ જ નહીં અમે કઈ નહીં નાની સંજ્ઞુ સહી જવો બધી નાની સંગ ખાલી 35 વર્ષે હગાઈ થઈ એ બધી નાનીઓ તમે જે દાદા સમજો છો એ દાદા હું નથી તો મોજાનો કલર તો જો નીકળ્યો ઈ. પીરા મોજા તમે જે દાદા સમજો છો એ દાદા હું નથી અમે છીએ ગોર દાદા એમાં ઈ છે ના લોટ ના હોય હે ઈ મેંદર લોટ મેંદા જો હવે બોલી દે પેલા ઈ શીકણો હોય આ તો એવા સેટ તો એટલો બોલી હે મેંદર લોટ ના સવો એ કોઈ દે લોટ ના હોય તો હું તો કેવા હોય અરે ભૂદેવ છીએ સીએ આ ઓલા છે ઈ ભૂદેવ સીએ પિતૃ કાર્યમ ન હોય હવનમાન લીલમાન હા આ ઈવડા ઈ છે હો સમૂહ લગ્નમાં ન હોય અદા બધા સવો તે એમ ચોખવટ કરો ને અને આમાં પાણકો લઈને નીકળી ગયા ઝીણો એવો છોકરો આમાં ટોપી પહેરીને બેઠો હોય ને મારતા નહીં ને માથું રંગી નાખશો તમે જીંકો ઝીણો એવો છોકરો હા ટીણીઓ હાવ ઝીણકો જો કેવડો છો એલા 100 વાહનો 100 ખબર ન પડે મુસલમાન કેવડો છે હાલતા આવડે પપ્પા પગલી ભરતા આવડી ગયું બોલતા હોત ને શીખી ગયો હા મામા દાદા દાદી કાકા ને કાકી ફૂઈન ફુવાન સારું બોલતા ફાવે તે બોલતા ફાવડી ગયું સી કરતા ફાવી ગયું એટલે તમને પાણકો દેખાય તો આ પાણકો નથી આ છે લીલડું શ્રીફળ જો એ એમ નહીં તો આ શ્રીફળ લઈને અહીંયા ઠેઠ ધક્કો ખવાય તમને કહું આ શ્રીફળ લઈને અહીંયા ઠેઠ ધક્કો ખવાય મને કીધું હોત તો હું હનુમાનની ડેરીએ જઈને વધેરી આવત હા તને કોઈથી ફાયદો નહીં ને સાલોતરા ઉતરતા હનુમાન ડેરી વાળી અમે સાલોતરા ઉતારેલું લાવીએ એને તારો ડો 3 રૂપિયા નો કાલે તો અમે દઈ દઈએ ને આ પાણીપુરી 3 રૂપિયા બી કોરી ખાઈ જાય ત્યાં દેતી નથી ત્યાં 3 રૂપિયા દેતી તું અમારી વાહે રખડતો હશે હા હું ન્યા જો હનુમાન મઠિયા જ બેઠો હોય હવે જા ખોટા અમે ત્યાં હાલતું જ નથી કા ભાઈ ન્યા જ હોય હવે ફેરવી નાખ રામાપીર પણ છોકરી તમે શું કામ એને કાકી દીકરો બાંધો એ માર કાકી છે હે અમાર કાકી જેવડી છે મને થોડી ખબર હોય એ ડોયું હગાયું થઈ કે કાકી હગાયું થઈ હા જો તો નથી હેતો નથી પીરો કાકી એ તો ત્યાં કઈ કાડું રાખ્યું જો આ શ્રીફળ નથી તો આ છે લગ્નનું એમાં લગ્નમાં શ્રીફળ આવેલી શ્રીફળ ની તો તું વાત કરશો મેં તો સાલોતરાય નથી જોયા કોઈ દી મેં તો કાઈસલું નથી જોયું તો મેં કોઈ દી નથી જોયું આ કા બાપુ કોઈ દી નથી જોયું લગ્નમાં શ્રીફળ આવે તે લગ્નમાં શ્રીફળ તો આવે જ ને કોણે કીધું હું કોને કીધું હું કહું છું અમે જોયું નથી પણ શ્રીફળ વગર કોઈ દી લગ્ન જ ન થાય એ દાદા લગ્નનું નામ જ ન લેતા કા કેમ લગ્નનું કોક નામ લઈને તો મને કાળ સડે એમાં વરી શેનો કાર તો સડે પણ સડે જ ને મેં 4 વાર લગ્ન કર્યા અને 5 વાર છૂટું કર્યું એક વાર મેં શ્રીફળ નથી જોયું અમે સવી તારીખે બેસી જઈશ પેલા માંડવે એટલે આને કાર પડે તો તમે લાંબો પોલો કાપી ગયા હા ચાર ને ઉલાદ નહીં ખાય એ કોઈને ઉલાયેલા નથી તે તું કેસ ને શેરો છૂટું કરીને 5 વર્ષ આતે પણ કર્યું પણ શ્રીફળ વગર કોઈ દી લગ્ન ન થાય એ થઈ ગયા તોય થઈ ગયા વગર શ્રીફળ કેવી રીતે થયા લગ્નની રીતે લગ્ન થાય એ તો મને ખબર લગ્નની રીતે લગ્ન કે આવી રીતે ન હોય હાવ પણ થઈ ગયા ને 4 વાર કર્યા અને 5 વાર છૂટું કર્યું એલા મુઈકના ભાઈ લવ મેરેજ વાળ્યું મર્યું બધું તુંય છોટો છો કેમ તને એટલી બધી નો ખબર પણ મને એટલી કા વિસ્કા ફરવા મળી તારો લોહી મરી ગયું એટલે પણ કોઈ વિસ્કા નથી ફરતું તઈ તારું બાવડું મેં એટલે પકડું મારા ઘરે હાલ તારી ગીરા ઉદાન મારે ધાન કોણ રાખે આ મહેમાન આવ્યા એ થોડા હાજીવાના રહે મહેમાન ના ના મારા રહેવું પડે બેન રાખશે તું હાલ એમ કહું તે તાર ઘીરે શું છે મારા ઘરે મેં મંચુરિયમ બનાવ્યું હે મંચુરિયમ બનાવ્યું ઈ મને ક્યાં સાવતા આવડે એલી મનસુરિયમ મને રહેવા દે કા માન નથી ખાવ મને સાવતા જ ન આવડે પણ અસલની મેં નાની નાની ગોળી બનાવી આખી આખી ખાઈ જવાની હે અસલની નાની નાની ગોળી બનાવી આખી આખી ખાઈ જવાની આખી ખાઈ નાખી કાઢવી જ ખરી ને એ તો મારી ઘેરે મારી તો તાર કી શું બેન મારી ઘેરે હબલ ઠેકા બનાવ્યા છે ઈ કેમ ઠેકવાનો હોય ખબર ઠેકા એટલે ખાવાના મારે ન તો બાપા ને એ રમવા ખાવાનું જ છે મારે ઈ શેના લોટ ના હોય શેનો લોટ ના હોય ખબર ઠેકા નામ જ પહેલી વાર સાંભળ્યું મેં શેણાનો લોટ ના હબલ ઠેકા બનાવ્યા
માન નથી ખાવા ભાઈ આ બટેકા તારા એલા ઈ ઢોકળાનું કે છે ઈલી તો ઈ ઢોકળા કે હું તને એમ તો નતો ખબર કે શું છે મેં માન તું ઘર કેવું આમ જો મારા ઘરે હાલતો તમારે કીધું શું છે મેં લપડ પૂછો બનાવ્યો છે કોઈને બનાવ્યો મારા હા હોઈએ એ તારી હાવનો હાથમાં લપડ ફૂસો ખાવો જ નથી કાંઈ એલા તેથી સુરત ગયા આઈસર ફરી મૂક્યું ખબર પણ ઓછો ગળસતો હોય તો તારી હાવનો હાથમાં લપડ ફૂસો ઉતરા નો ખાવા દે એ તો મારી ઘરે આયેલ. શું છે પકોડા બનાવ્યા છે. શું ફકોડા તોતડીના પેટની હરખું બોલને પકોડા કરતી એ હું છે ઈ તો બરોબર જ બોલે છે તાર કાનમાં બેરસ આવી ગઈ તે શું કે છે ફકોડા ઈ કહે છે પકોડા એ તારી હાવન મોકલજે આ માનત ખાવા પેલા પકોડા એને હાહોનું શું છે કા હગાઈ થી નો મોકલીએ કે એની હજી ખાલી બેયની હગાઈ જ થઈ છે અમાર લગન સુધી કાંઈ સંબંધ જ નહીં એના એની ઘેરે ને અમારી ઘેરે તમે તમાર કીરે ની એની કીરે હા. અને અમે કોક ના કીરે હા કાઈ વાંધો નહીં લગન સુધી કાંઈ સંબંધ ન હોય એવું છે હારું હાલ આવજો બેન બાય હાય બેની સી યુ હાય હું તો આવ હાય બેન આવજે બાય મુજે બાય હા તારા તો મુલાયમ છે આના રાત તો તાડોન ખરટ થઈ ગયા એ હા બેની આવજે બેન ભોલી તારો તો કે ઓન ને ઓન સમમ ગોઠવાઈ જાય તારું જો ને ઢૂંઢી આમ ગયો ગરબો સેકોઈરાજમાં હાજર રાશિમાં સેકોઈ હાજર આ રહ્યો રાંધલ મને દીધેલો એટલે બધા રાંધલ મને દીધેલા જ હોય એ કોઈને કીધું બધા રાંધલ મને દીધેલા હોય તઈ? યો ગયો બોસ ના બેઠો બોસ શર્મા દીધેલો દીપો આમ આમ કરે પીરા ટીચર વાળો ભારતો નથી એ પણ નિમણો લાગે મને. નમણો એટલે હે? નોકી માનતા ના હોય ને પા કાંઈ વાંધો નહીં શું જી અહીંયા આપણે કોણ છો એ વાત કરો નહીં જનાવર લાગતું નથી કોણ છે એમ એ મેં તમને પૂછ્યું તઈ મેં તમને પૂછ્યું કે અહીંયા આપણે કોણ એ રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો હાજી પ્રધાનજી હું જી કયું નગર હા કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મીન્યા છો તો તમે કોણ છો બા અમે છીએ તારા દાદા એ દાદા વરાવ દાદા તમારા ઘરના નકર ઠીકા ભેગો હા કરી નથી પાડો હે દાદા તમારા ઘરના એટલે ઈ દાદા નહીં ભાઈ તે તમે હું કે ગીરી મહિલા દાદા છો એ ગીરી મહિલા તો હાવ નહીં તઈ એમ તો અમે તારા હાથ પેઢીના દાદા થાય એટલે વરી એટલે કે અમે છીએ ગોર દાદા ઓ માય ગોડ ગોડ દાદા સવો ગોરાની માના હારું તો શું લાવ્યા છો ઈ પૂછવાનું ન હોય ભાઈ કેમ તો તમે એટલું બધું પૂછવામાં એટલું ન પૂછીએ મને આવ્યો હતો આમાં છે લીલું શ્રીફળ લીલું શ્રીફળ કે ની મારી હાટું લાવ્યા લુકે સાટું ન હોય તે હું લખી છું કડકેશ તે કરકાભાઈ કહેવાય કડકા ભાઈ બાપુનું તો થઈ ગયેલું છે કે બાપુ હાટું છે તો બાપુની ઉંમર તો જોવો પેલા ઉંમરનું કોણ હોય તો કેને હાટું લાવ્યા છો બાપુને કે કુંવર નથી દીકરો છે ને પણ એને આપણે વરદી ખમાડવાના છે પ્રધાનજી વરદી નો કમાય તો ખમી જ્ઞાન થયું શું આ બેઠા એમાં પૂછો શું બિચારા કાંઈક ટિફિન વગર આટા મારે એવું છે પણ મારા બાપુ અત્યારે ફળની અંદર સુતા હોય તો તમે એને જગાડો મારા બાપુનું હાલેડું ગાવું પડે જગાડવાને ક્યાં લડા હોય અમારે હુરાውን જગાડવાનું બે નોખા નોખા આવે હું જગાડી આવું નહીં તમારે જવાય ને તમને અમારે ઘરની નો ખબર હોય એમ થઈ? તો આ જોવું જ છે શું ઘરનું આમ રીજો એ કડી ખમા બાપુજી રે કડી ખમા બોલો પ્રધાનજી હે બાપુજી આ કયું નગર છે રે કોણ રાજ કરે આવો ને પ્રધાનજી હાઉજી રાજ વિકલકર નગરી હોય નગરી હોય રાજા બઢિયાર હા. રાજ કરતા હોય જોવર બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો મોટું લીધું રામસાગર જેવું ને બધું દાદા પિંગલ કે નગરી હોય પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરીને પઠિયા રાજા રસ કરે રાજ કરે કઈ વાંધો નહીં મહારાજને વાત કરો શેની? કે દાદા અંદર આવવાની રજા માંગે તો દાદા એ કરે બધું કહી દેવા ઘડીએ ઘડીએ થકા પર ધક્કો ખવડાવો તમને દે છે ને થકા ના તો ખાવા પડે ભાઈ તો ખાઈશું ભાઈ આવા શેર પાંચ કડાક આખો દિન આવી જાય ને એટલે આપણે 2 બાટલા ચડાવવા પડે એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી કોઈ ગો દાદા રજા માંગે તમે કે તમે મેરા વાજો પ્રધાનજી હુજી જો રાજકર હોય હોય તો રાજી ખુશીથી લઈ આવો લઈ આવું બાકી દક્ષિણા આપી ડેલી રવાના કરો કાંઈ વાંધો નહીં બાપુ જેવો તમારો હુકમ દાદા રસના ગોર છો બાપા તને કેવા લાગીએ પણ કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ખાપકા હોય હાવ એ વાતો નથી રાજના ગોર રાજના ગોર હોય ને તો જ અહીંયા આવ્યા હોય તો દાદા આવો રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખવાની છે એમાં પાછું બોલવાનું ધ્યાન રાખવાનું રાખવી પડે બાપુ ખારા છે તમારે સમજી ગયા આજે તમે જોયા જ નથી એને હાલો જોવા જ છે. હાલો હાલો બતાવો તમે અહીં ઉપર જો બાપુ લે તો આમ હાલો ને ત્યાં ગયા સીધા જાઓ બાપુ
બાપુ બાપુ હાસકા તો મારો બાપા બાપુ ગોદેવ છે એ જો લે જો 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 ગોરદેવ બાપુ જો જોઈ જો જો એને આખું જો માંજરી જો હા ઓય એવી ક્યાં બધા લે બોલો ને તમે જે હું હજર થઈને રખડો આમ બોલો ને જલ્દી વારો આવા દો તો બોલીએ ને. ઠેક લ્યો તમારો વારો બે અરે મહારાજ શું આજે પરિણામ છે આપણા સોનામાં અચ્છા ભૂદેવના આર ભુદેવના છોડામાં પણ યાર બડમણું કરાય છે ભુદેવ પણ આજ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભુદેવ અરે મહારાજ જોવાની વાત કરતા હોય ને તો પોકરણ ગઠ્ઠી આવું છું પોકરણ ગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાનું લીલું શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું. આર ભુદેવ મને શું છે હું કઈ બોલ્યો આજ રાજા અજમલ સાથે મારા 20 વર્ષના વેર હોય પણ આજ એટલું જ નહીં પણ 22 વર્ષનો બોલો હોય ભુદેવ માટે લીલું શ્રીફળ જિલ્લામાં નહીં આવે પ્રધાનજી શું ભુદેવ ધક્કા મારી હા. રાજની બહાર કાઢો હલો તમારું ટ્વિસ્ટ થયું હું છે હું ઠુઈશ તે બાપુ કીધું મારા નીકળો એમ ન જાવું કેમ નહીં જાઉં એ ન જાવું હોય ભાઈ નીકળો ને મારા બાપુ છે અહીંયા જ ઊભું નથી ઉભું કીધું ને અહીંયા જ ઊભું બાપુ બોલા કયો ને ભલા મારું માનતા નથી પણ હું શું કરું કાઢું કાઢું પણ કાઢ દાદા આમ જો હાલો તમને પગે લાગુ દાદા હાલો જો આયુષ્માન ભવ એ હરાપ કે ને દ્યો હો એને હરાપ કહેવાય તઈ આશીર્વાદ દીધા બરાબર ઈ વરી હું પણ એનથી વાયકું જ નહીં તમને નો આવડે શીખવું પડે તું મને ક્યાં લઈ જઈશ પણ એની કેપ્સ્યુલ પીવી પડે એને માર નથી પીવી. દાદા નીકળો બહાર એમ કહું છું પણ કંઈક આવ્યા મહેમાનને છે ને માન સન્માન દેવાય. ટોપી જો ટાઈટલી હું તમે મહેમાનને કઈ કીધું હોય એવા વર્તાઈ રહ્યો બાપુએ તમને કીધું મેં કઈ કીધું પણ મેં તો માણસો અંદર લઈ ગયો 3 વાર ધક્કા કરે હું કઈ બોલો કઈ વાંધો નહીં, મારી વાત સાંભળ શેની તો બાપુ હારે કઈ જામશે નહીં. હવે તો મારી એને નહીં તમે હું બાપુનો માણસ હોઉં તમારી હારે દેશી પડે ને હા એટલે તમને વાત કરાય. શેની લગ્ન થઈ ગયા કોના તમારા? તે તમને લાગતું નથી લગ્ન થઈ ગયા એવું મારું મને કેમ ખબર પડે? આ હું શું ન લાગે મુછું બધાયલું હોય. આવડી મોડી ન હોય ને લગ્ન થઈ ગયા હમ. તો તમારું દીકરું બૈરું હોય છે ને? મૂછું જોતા ન લાગે થઈ ગયા હોય એવું આ પણ બૈરું હોય છે ને એમ કહું. ના 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 કોરોના ખાઈએ સડી ગઈ બાયડી તો હોય ને પા વાતું કેવી કરો હાવ નબળી એવી બૈરું હોત છે તો છોકરા આવી શકા. હા બાપુને ખબર નથી મારા છોકરા છે આ યાદ એવું કીધું જ નથી એને કેટલાક છે? હે કેટલાક છે? તમારા ગરીબ માણસ કેટલા હોય આમ કઈ નથી મોટા માણસ આમ ગરીબ માણસ હે અમાર 10-12 હોય અમાર ગરીબ માણસ કેટલા હોય ગરીબ માણસ 10-12. વાહ. તો બધા શું કરે? હે બધા શું કરે? તઈને બે બાલ મંદિરમાં કામે એક બાકી બધા નાના એક કાચની પેટીમાં આવી ઈ જાય તો બિચારો નબળો હોય છે. નાનો હે અપંગ છે કઈ વાંધો નહીં. હો? હવે આપણે એકવાર અંદર જવાનું થાય. હવે તમારે અંદર જવાનું ન થાય તમારે અંદર જવાનું થાય તો હવે નોકરી જાય એવું છે તો મારે ભેગો વયો આવી છે. તમારે ભેગું શું કરું આ હું કરું તું આવું કરજે. મને નો ભાવે મગલમ મગલમ ટેડી રહીને ફેરી રહે તોય આપણે એકવાર અંદર જાવું. તોય જાવું છે? તોય જાવું. હા તો જાવ ને મારા બાપનું જો શું છે પછી અંદર કઈ પણ થાય થાય તો આડો ઉભો રહેજે. અરે આવો આવો ભામણના દીકરાને ટચ નો થાવ તો આવો મને ભરે માલે હું તો લુખી હોઉં પાછી એમાં લુખી ક્યાં વશમાં કે આવી? તમે જ કીધું મને લુખી નો કીધું આવતા બે લુખો કીધો. ઠીક. તો મેં કીધું લુખી તારું કેમ લેવા દઉં હવે લીધા ભેગું કમોન બાપુ કમોન કમોન બાપુ કમોન કમોન ડેડી લે ડેડી કીધું સટકું છીડું દાદા પાછા આવ્યા ભલે નથી રહેવું બીજો રાખી લીધો ખબર પડે તમારે આવી તૂટલી ટોપી અમે કામ કરી બીજો નહીં તૂટલી ટોપી કામ કરે અને મારો બધો હવારમાં હિસાબ જોય તમારા દેશી બધા કાપી લીધો બાકી ના દીધો અરે મહારાજ એ હું છે તારે આઈને જ બધી કરી આવી
આજે વેર તમારે અને રાજા અજમલ સાથે છે, મારી એરે કોઈ વેર નથી મહારાજ. તો તમને કોઈને કીધું અહીંયા આવજો? વેર ભાવતી શું કામ જેવો છો? એકવાર વેરી બટી વિવાહી બની જાવ, આ જિંદગીમાં જીવવાની મજા આવશે. હાર ભૂદેવ કદાચ વેર જેની વાત કરતા હોય તો ઉપર આકાશ હોય નીચે ધરતી હોય, આજ બઢિયાર મારું નામ હોય ભૂદેવ. જે માર્ગે એ જ માર્ગે આજ રવાના થઈ જાવ ભૂદેવ. અરે નહીં મહારાજ, જવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી. આજે વિચાર તો કરી જુઓ, દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ. જો છતાંય આમ નહીં માનો નહીં તો ગોરદેવ અહીંયા હત્યા કરશે. એ હત્યાનો પાપ આપણી નગરીમાં રહે માટે શ્રીફળ સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે. આય ભૂદેવ ઘડીક વાર વિરાજમાન થઈ જાવ. એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ લીલુડા નારિયેળ ઝીલાવું છું. પ્રધાનજી એ ગભા સાવી લઈ તો જાવું મારે કામ મૂકી જાય છોકરી ઉધે. પ્રધાનજી કોણ પ્રધાન? હું કોઈનો પ્રધાન નથી. રાજપતિ રાજકુમાર ને બોલાવો. 660 રૂપિયા થાય. હા, મફત કામ જ નથી કરવું. 660 પૂરેપૂરા. મફત બોલાય દો. એવા કોઈ પૈસા લીધા તો મારો બંગલો નો થઈ ગયો. એટલી હું સેવા કરી નાખું. શું કીધું? માઇકમાં કયો છે કે હોય મારે આમ ન બોલું. બેઠા હું ગમે એવો લાગતો હોય. તમારે ઘી ખાવા આવ્યો હું ગમે એવો લાગતો હોય તો આને કહેવાય નવું લઈ દે બધું. આમ હોય સાસણ જવું પડે, ટોપી લઈ બેસાય નથી. રાજમાં સવન ભોગવવું પડે ભાઈ. અમારી માથે ક્યાં બેસી જાઓ, ત્યાં બેસી જાઓ. આમાં જ લટકેસ ભાડા આવે અમારે તો. ઇબલ જાત કરે ત્રણ જાત. હાલો એ રે બટાનો બોલાવે બટા આવો જોડે આયા. એ રે બટાનો બોલાવે બટા આવો જોડે આયા. આવો રાજ દરબાર જોયા દરબાર બટાન બોલાવે બટા આવો જોડે આયા. આવો આવો રાજ વિશે બોલાવાનું કારણ શું રાજમાં બોલાવાનું કારણ? ક્યાં હોતા હતા? એ પ્રધાનજી તે વાત હોય તો સત્ય વાત કરો કે રાજ વિશે બોલાવાનું કારણ જોઈ આખું ઘર એટલું ખારું હે એકને વતાવ્યા ન થાય. એ જે આથી વધેવા પાપાત કીધે છે. પ્રધાનજી આંખમાં બે ખોઈ ગયો, બે આંખો ફોડી નાખો ખબર પડે. હું બેઠો પગાર લઈશ, ખાવાઈ દેવું પડશે ખીચડી ને બીસડી ને બધું. મારા કઈ કામ નથી પીડ્યું. એ છોકરા મારા આંખો ફોડી જાય ત્યાં જાઉં. મારે કઈ કામ નથી પીડ્યું. મારે આમ પૂછો નથી જોયો. જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું, મારે કઈ કામ નથી પીડ્યું. હાલ તમારા પપ્પા કેટલા ખાર ખાઈ ગયા ખબર પડી. તમારા કરતા ખાર ખાઈ ગયા.
હાલ દિલ બાપા એને લઈ જાય પપ્પા આગળ ખબર પડે એની બાપ દીકરો સમજ્યા નથી ગમે જમવાની કેવો ખોરો બે ગયો ધોપ દે રાજપુતાના ચરણમાં એવો જ કુંવર પ્રતાપ નમનો કરે છે. અરે કહો પિતાજી કે રાજ વિશે બોલાવવાનું કારણ? રાજ વિશે બોલે કાને ન્યા કેવું પ્રેમથી બોલ્યા ન્યા રાડ્યો નાખો પણ મેં તો ખાલી કીધું હું કાંઈ બીજું બોલ્યો પલ્લા હવે ન બોલો મારી માના વૈષ્ણવ ન બોલો કેવું લાગે નહીં ખબર પડતી હોય પણ ન બોલો એમ કીધું બોલ ભાઈ બોલ કેનો વારો હે પપ્પાનો વારો કેનો વારો પણ પલ્લા અરે બેટા પ્રતાપ ગમે એમ કે નામ કે કદાચ દરબારમાં બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ હુદો આવ્યો છે કે રાજા અજમલ આજ તેમની દીકરી સગુણાનો શિફળ લાવી એ જ શિફળ શ્રીબાલો છે બેટા પ્રતાપ. હા પિતાજી આપ ભાણતો નથી ભૂલ્યા ને કારણ કે આ જેની સાથે 20 વર્ષના વેર હોય અને આજ 22 વર્ષના બોલ્યા હોય એના કોઈ લીલુડા શ્રીફળ નહીં પરંતુ તલવારના ઘા ઝીલવાના હોય. જીલો જી કા જીલવા હોય મને શું કે વંદના નહીં બેટા પ્રતાપ તો વેર જેના બાજીને ભૂલી જાવ પેલા લેશું દીકરી અને પછી લેશું વેર. આજ મારો હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો. તો ભાલે પિતાજી નથી કોઈની જને તયા જેના એવા કે આપણા પઢિયાર કુળની હામું ટકે એવા તો આજ એવા જ મારા પિતાના ઉતનો ખતર પુત્ર પ્રતાપ શ્રીફળ ઝીલવાને માટે તૈયાર છે. कैसे हो बहुत बढ़िया एमरी सेटे सोड़ावी पल 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 पड़ी पर पाछो बापो पशु पर क्या पड़ गई हाँ नाम बोले कोई पप्पा हम बैठ ना कॉमेडी से हम फावे हम वो कोई दिन नहीं बोलते पप्पा हम ले लियो કોણ છે કોણ છે प्रताप प्रताप बापू राजकुमार પોતે આ દીકરો બાપુનો આપણા આજ રાજકુમાર છે ને આ દીકરો બાપુનો તે તમારો નથી પલ્લા હા હા પ્રતાપ બાપુ ના ના કે મારી માં નામ ન બોલ કઈ વાંધો નહીં શું તો અમારે જોવા પડે. તે અત્યાર સુધી બોલતા જોયા નથી ન બોલો પણ ના પાડતી હતી ને ભાઈ તું તો ઉપર તારે ક્યાં ભાગી જાવું એમ તો મેં કહ્યું ના જોયા. સમજા ખીસું કરું તો કેમ જવાના છે? એટલે અમારા દેવી દીકરી તે અમારે દીકરો દેવો કાંઈ દીકરો નથી દેવો બધાય વિચાર કરવા પડે. અમારે વિચાર કરવા પડે ને ઘરમાં પડતા હોય વ્યવસ્થિત ચાલ જોઈએ. હા માપે ભામો શોખ ભંગારી કેમ કોકના છોકરા નવી ચેક કરવાનું હોય જોવું પડે બાપા. બે હાથ ચાલુ જ છે કાને સાંભળે બે કાન ચાલુ એમાં માપે એમાં આંગળી બગડી જાય કા એ કાનમાં રસી આવે છે તો આને દવાખાને લઈ જાવ. અરે લઈ જાય પણ ડેમમાં નાય છે બહુ કઈ વાંધો નહીં, જો કોડે હોડે હોડ કડાના છે. કેવા હોડે હોડ કડાના છે. બાપુને વાત કરો. શેની રાજકુમાર ગમી ગયા. જો ગમી ગયા ગાંડાઓ અને આ તો 18 દિયા તો કોઈ ગમતા જ નથી બાપુ કઈ ખબર ન પડી ઓલી વાતની ખબર ન પડી થઈ ગયું ગમી ગયું ઓલી વાત તો કઈ કીધું જ નથી પ્રધાનજી તો બુદાવને કહો શું કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય. એ હો દાદા બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાથે લીલા શ્રીફળ આપી દો. લાવો. ના આપી દઉં હાલ્યો હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો
ડાબા પગનું મોજું કાઢીને મને હુંગાડો. એ હુંકવાની ચીજ છે લા. કામે જોયેલું હુંગાડતો હોય હરવણ એમ. ક્યાં આકોલવાડી રમેશ ત્યાં ધંધા. હાલે અહીંયા નો હાલે. ત્યાં કેમ હાલે? આ રજવાડું છે. છે અહીં નો હાલે. હા આ બાપુ દીકરો રહ્યો ને એટલે નો હાલે. એ લીલુડા નાળિયેર જીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર જીલો ને ગોરદેવ જિલ્લા તે જીલો પ્રતાપ રાય ગોરદેવ જિલ્લા તે જીલો ને હા મારો રમેશ દાદા જય દાદા જય બાપ ગોરદેવ નય માન તમે રખા પ્રતાપ રાય પિતા નય માન તમે રાય રે યે લીલોડા નાળિયેર જીલો પ્રતાપ રાય લીલોડા નાળિયેર જીલો ને સોનેરી નાળિયેર જીલો ને લીલોડા નાળિયેર જીલો શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી શું થયું દાદા? બાપુને વાત કરો શેની? નારિયેળ જીરાવી દીધા છે હા. કામકાજ હોય તો કેને કે દાદા સામાન ના હવે તમારે જવાય નહીં. અડધું કામ મને બાપુ મને હોપી દીધું. હવે જો સારામાં સારા વીકેન્ડ વગેરેના ટકાટક મુહૂર્ત દેવી દેવતાની કંકોત્રી હારે ગણપતિ ત્રણ કામ કરો પછી છૂટા. દક્ષિણા દક્ષિણા દે બાપુ કોથરાને મોટું બાંધી. એવું નથી જોતું ભાઈ તઈ રોકડું અરે રોકડો મળી જાય બસ. કઈ વાંધો નહીં એમાં તમારે મૂંઝાવાનું થતું નથી. ભામણના દીકરા કોઈ પાછા ગયા નથી. ઈ તો એમ જ હોય ને હા કે મને મારે એમ નહીં દે તમને. હું તો લુખી હું મને તો દે હા. પેલા યુગ મારે ગોરદેવ પાના રે ફેરવે પેલે પાને લગણિયા ન હોય એવી અમારા હજા 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 હોય પેલે પાને વિસુડો એ તો વરદાનની પેલે પાને લગણિયા ન હોય એવી અમારા એ જાય મારે
થયું દાદા તમારે સારું ગળું છે ને શું એ તો અમને ખબર છે. એક કામ રાખવું હે થઈ ગયા દીકરીનું સમૂહ લગ્ન હે. નવરો નથી હમણાં. તો ક્યાં જવાના અમારે બીજા કામ સબ હિતાઈમાં જ છે નહીં હાલે બધી તારીખ મારે પેક છે. બાપુ આને જ નહીં મેર ખાય તમે કીધું કે એમ કહી દીધું આનંદ મેર ખાય એમ તો 28માં 29માં તે કા કરી દે ને બાપા તમે તો ફી વધારે લઈ લીજો હું હોય પહેલી તારીખ સુધી નવરો જ નથી. એવું છે સારું તો હું ક્યાં ભૂગ્યું બાપુને વાત કરો. શેની બધું કામ પતી ગયું. તો હવે મને પતાવી દો બધું પતી ગયું હોય તો આપણે પહેલેથી પતેલા છો. પતાવેલા નું પતાવે કા બાપુને વાત કરો છો. આ તમે એને પછી બાપુ નીકળશે લગાડી દે તમને ખોટા એ ઘડી કમા બાપુજી ને ઘડી કમા બોલો પ્રધાનજી. કે ગોળ બાપા એવું થાય બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું પડ્યું પ્રધાનજી શું ભૂદેવને કહો શેનું પઢિયાર કોણ મોટું છે, બહુ મોટું છે સાંજ પર જાડેડી આવશે, જાડેડી માટે ઉત્તરની વ્યવસ્થા રાખે. કાંઈ વાંધો ને કહી દો બાપુ એમાં શું એટલું જ કહીને આવું બસ દાદા બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે જાન અમારી આવશે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો ને મારો ઉતારો નાખો. કેમ જાન જાડી એટલે? જાજી એટલે જાજા માણસો આ તો એમ કહેવાય કે વ્યવહાર મોટો છે હા તો વ્યવહાર મોટો છે તો એ બી એક જ થયું અને તમારો ઉતારો મારો નખો કેમ નોખો? ને અમારું કઈ સેટિંગ ના આવે જાન લઈને આવવાને પછી બાંધવા એ આવવાને ના 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 એવું ન હોય અમારા ઘરના ને સેટિંગ નહીં આવે. એમ ખોટા ધબધો હોય ના કે એ કહેતા સેટું રહેવાય. કઈ વાંધો નહીં, પાછા વહેલા આવીશું. હા, તમે નહીં છો ને હું જ પોતે હું તમને મળવા આવીશ ફાકી ખવડાવજો. હાલો હું સાયકલ લેતો જાઉં તમે તમારો સાલ રાખો હું તો મહેમાનગર આવ્યો મારે મારી સાયકલ લઈ જવી પડે આ ઓલી નથી ને દિલપા ઠીક આજ હરખે યુમાગે ગોદેવ ચાલિયા રે જાઓ મારે પરણ ગઢની મોજા હરખે યુમાગે ગોદેવ ચાલિયા રે એ જાવા મારે બોકરાણ ગાઢની મોજા કે યો માગે ગોરે ચાલિયા અરે મહારાજ તમારું સફળ કામ પૂર્ણ કરીને આવ્યો છું રાજવી. અરે પધારો ભૂદેવ, મને એ કહો કે બેનબા સુગણનું લીલું શ્રીફળ ક્યાં જીલાવીને આવ્યા છે? હા મહારાજ આજ દેશ શીખડા પરદેશ શીખડા પણ જ્યાં રાજ સારા હતા ને એમના રાજવી સારા નહોતા, જેમના રાજવી સારા હતા એમના રાજ સારા નહોતા. એમાં જતા જતા પિંગલગઢ નગરી છે, પિંગલગઢના રાજા પઢિયાર એમનો કુંવર પ્રતાપ બેનબા સગનો શીખ પણ ત્યાં હું સ્વીકાર કરીને આવ્યો છું. અરે ગુરુદેવ, તમને આપેલ વચન પ્રમાણે આ શ્રીફળ મને મંજૂર હોય માટે આગળની કોઈ વાત કરો. હા મહારાજ સાથે સાથે બેનબા સગુણાના મુહૂર્ત પણ લાવ્યો છું. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા આપણે બેન સગુણા બંનેની રાશિ મળતા મુહૂર્ત બહુ સારા આવે. આમાં ઘડિયા લગ્ન લખવાના હોય સાથે મળી માંડવડા રોપી દે. હા ગુરુદેવ. ये लगन माडा रोने रात ये बेन ગાના
વેલા કાના